સુરતમાં આવેલી સ્વરમ એકેડમીના 23મા વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાસ્ત્રીય સંગીતનો પણ લાભો જોવા મળ્યો. સુરતમાં સંગીતના સૂરોની રમઝટ સાથે સ્વરમ મ્યુઝિક એકેડમીના 23મા વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાસ્ત્રીય સંગીતની પરંપરાને જીવંત રાખતી આ સંસ્થાના મહોત્સવમાં શહેરના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ દરમિયાન સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. સુરતની ખ્યાતનામ સ્વરમ મ્યુઝિક એકેડેમીનો 23મો વાર્ષિક મહોત્સવ ભારે ઉત્સાહ અને સંગીતમય વાતાવરણ વચ્ચે સંપન્ન થયો. આ કાર્યક્રમમાં શાસ્ત્રીય સંગીત અને સામાજિક ક્ષેત્રની જાણીતી હસ્તીઓ ખાસ હાજર રહી હતી. મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર આશાબેન દીક્ષિત, સંગીત ગુરુ હેમંત ગાંધર્વજી, હર્ષદભાઈ મહેતા તેમજ ઋષિકુમાર શાસ્ત્રીજીએ ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય કર્યું હતું અને વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે આશીર્વચન આપ્યા હતા. શાસ્ત્રીય સંગીતને પાયો ગણીને કામ કરતી આ એકેડેમીમાં ગાયન ઉપરાંત હાર્મોનિયમ, તબલા, સિતાર, કીબોર્ડ અને ગિટાર જેવા વાદ્યનોનું વ્યાવસાયિક શિક્ષણ આપવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓ સંગીત વિશારદથી લઈને સંગીત અલંકાર સુધીની ઉચ્ચ તાલીમ મેળવી રહ્યા છે. સંસ્થાની મોટી સિદ્ધિ એ છે કે અત્યાર સુધીમાં 75થી 80 વિદ્યાર્થીઓ સંગીત વિશારદ પૂર્ણ કરી ચૂક્યા છે, જેમાંથી 15થી વધુ હોનહાર વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. હાલમાં પણ 300થી વધુ સંગીત પ્રેમી વિદ્યાર્થીઓ અહીં તાલીમ લઈ રહ્યા છે. કાર્યક્રમના અંતે એકેડેમીના સંચાલકો દ્વારા તમામ તાલીમાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરવામાં આવી હતી. નમસ્કાર, હું દીપક કંસારા, સ્વરમ મ્યુઝિક એકેડમીનો ફાઉન્ડર અને ડાયરેક્ટર છું. આજે અમારા સ્વરમ મ્યુઝિક એકેડમીનો 23મા વર્ષનો વાર્ષિકોત્સવ થવા જઈ રહ્યો છે. તો એમાં અમારા મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર આશાબેન દીક્ષિત, મારા ગુરુજી શ્રી હેમંત ગાંધર્વજી, શ્રી હર્ષદભાઈ મહેતા, ઋષિકુમાર શાસ્ત્રી એવા અનેક મહાનુભાવો આપણા આટલા મોટા ફંક્શનમાં ઉપસ્થિત રહ્યા છે. હું લગભગ મારી મ્યુઝિક એકેડમીને આ 23મું વર્ષ ચાલી રહ્યું છે અને આપણે શાસ્ત્રીય સંગીતને મુખ્ય રૂપ ગણીને જ આપણા સંગીતની તાલીમ આપીએ છીએ. આપણે સંગીત વિશારદથી લઈને સંગીત અલંકાર સુધીના વિદ્યાર્થીઓ સંગીતની તાલીમ રહ્યા છે, જેમાં ગાયન, હાર્મોનિયમ, તબલા, સિતાર, કીબોર્ડ, ગિટાર એવી અનેક વાદ્યોની પણ આપણે ત્યાં તાલીમ આપવામાં આવે છે. અને આપણા વિદ્યાર્થીઓ લગભગ 75થી 80 જેટલા વિદ્યાર્થીઓ વિશારદ થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં, અને લગભગ 15થી વધુ વિદ્યાર્થીઓને વિશારદમાં ગોલ્ડ મેડલ સાથે ઉત્તીર્ણ થયા છે. તો આ સાથે હું મારી સ્વરમ મ્યુઝિક એકેડમીના તમામ વિદ્યાર્થીઓને, લગભગ આપણા એકેડમીમાં 300થી વધારે વિદ્યાર્થીઓ અત્યારે તાલીમ લઈ રહ્યા છે અલગ અલગ કેટેગરીમાં. તો એ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આજના આ વાર્ષિક મહોત્સવમાં તમામ વિદ્યાર્થીઓને તથા વાલીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. થેન્ક યુ સો મચ.